નાસીનગર ડિમોલિશન વિવાદમાં હવે રાજકીય ધમાસાણ શરૂ થયું છે। કાજલ હિન્દુસ્તાની દ્વારા ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા પર ઘૂસપેઠિયાઓને સમર્થન આપવાનો આક્ષેપ કરાયો હતો। આ આક્ષેપો બાદ વિનુ મોરડિયાએ ખુલ્લેઆમ જવાબ આપતા કહ્યું હતું કે તેઓ કોઈ ઘૂસપેઠિયાના પક્ષમાં નથી, પરંતુ સમગ્ર મામલાની સત્ય હકીકત બહાર આવે તે માટે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા। સાથે તેમણે કેટલાક લોકો પર ખોટો પ્રચાર કરીને મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ પણ કર્યો। સુરતના નાસીનગરના નકલી ડિમોલિશન વિવાદને લઈને કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે। કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપોનો જવાબ આપતા વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે અમુક લોકો જાણી બૂજીને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને લોકલ સ્તરે અવળો પ્રચાર કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વિનુ મોરડિયાએ જણાવ્યું કે ડિમોલિશન કોઈને હિતાર્થે અથવા લાભાર્થે કરવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે તેમણે માત્ર પાલિકા કમિશનર સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આખરે આ કાર્યવાહી કોના આદેશથી અને કયા સંજોગોમાં કરવામાં આવી છે। આ સવાલ પૂછતા જ કેટલાક લોકોને તકલીફ થવા લાગી હોવાનું પણ તેમણે કહ્યું હતું। ધારાસભ્ય વિનુભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને કોઈ વ્યક્તિ, સમાજ કે કોમ સાથે કોઈ જ પ્રકારનો વિરોધ નથી। જો કોઈ ઘૂસપેઠિયો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને આવા લોકોને દેશમાં રહેવા ન દેવાય તે બાબતમાં તેઓ પણ સહમત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ અને અસામરિક તત્વો વિરુદ્ધ તેમની ઝુંબેશ વર્ષોથી ચાલુ છે અને આ મુદ્દે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માટે તેઓએ અભિનંદન પણ પાઠવ્યા છે। વિનુ મોરડિયાએ વધુમાં કહ્યું હતું કે મીડિયામાં જે માહિતી અને નિવેદનો સામે આવ્યા હતા તેના આધારે તેમણે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો। તેમને કોઈને દોષિત ઠરાવ્યા નથી, પરંતુ જે લાગ્યું તે રજૂ કર્યું છે। જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવો પણ તેમણે મત વ્યક્ત કર્યો હતો। વધુમાં કાજલ હિન્દુસ્તાનીના નિવેદન અંગે વિનુભાઈ મોરડિયાએ કહ્યું હતું કે કદાચ કોઈએ તેમને ખોટી રીતે બ્રીફ કર્યા છે। જો કાજલ હિન્દુસ્તાની ઘૂસપેઠિયાઓ અંગે ચોક્કસ માહિતી આપે તો તેઓ તેમની સાથે જેની હકીકત તપાસવા પણ તૈયાર છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે કાજલ હિન્દુસ્તાની સાથે તેમનો કોઈ વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ વર્ષોથી સમાજ સેવા કર્યા બાદ આવા પ્રકારના આરોપો લગાવવામાં આવે તે દુઃખ થવું સ્વાભાવિક છે। હિન્દુસ્તાની પણ હિન્દુ નેતા છે। આ હિન્દુ નેતા અને વિશ્વ હિન્દુ પરિષદ તમે બંને લડાવી મારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી, ડાયવર્ટ કરવાનો કોઈ આમાં લડવાનો કોઈ પ્રશ્ન નથી। આમાં મારે શું કામ એ બેન છે એની સાથે લડવાનો મારો કોઈ પ્રશ્ન નથી। એ બેનને કદાચ કહેવું હોય તો એ કહી શકે। હવે એને જે લાગ્યું છે એ કીધું છે, એનાથી મને કોઈ બીજી તકલીફ નથી। હા, એટલું ચોક્કસ છે કે જ્યારે આટલા સમય સુધી આ સમાજ માટે જેણે સેવા કરી હોય એની પર ડાયરેક્ટ આવું બિનઅધિકૃત રીતે કહી દેવું કે ઘૂસપેઠિયાને રક્ષણ આપે છે, એવું કતારગામની પ્રજા એની લોકો સમજે છે। અમુક લોકો જે સ્પેશિયલ છે જેને પોતાના રોટલા શેકાતા નથી એ લોકો આવા કાંઈકની કંઈક બ્રીફિંગ કરતા હોય। હજી હું એમ કહું છું કે એને પૂછો, એ ઘણી વાર કહે છે રાત તમે વાત લઈને આવો છો કે ડિમોલિશન કર્યું, એનો મતલબ શું કાઢો, જે કાર્યવાહી થઈ લીગલ થઈ કે શું થઈ? કાજલ હિન્દુસ્તાની અચાનક આવી જવું એ શું સૂચવે છે કે અચાનક કાજલ હિન્દુસ્તાની સમગ્ર 12 દિવસ બાદ પછી વચ્ચે આવું? અમુક લોકોએ કદાચ એમને આવું કાંઈ પણ બીજી રીતે બ્રીફ કર્યું હોય। એ સમસ્ત હિન્દુ સમાજ માટે સારી રીતે જાગૃતતા માટે અને પ્રોટેક્શન અને રક્ષણ માટે સારી રીતે મહેનત કરે છે, પણ એમને જે કોઈએ બ્રીફ કર્યું છે એને અધૂરી માહિતી છે, અધૂરી માહિતી એને આપી હોય એવું મને લાગે છે। ગંભીર આક્ષેપ છે કે વિનુભાઈ સંરક્ષણ આપી રહ્યા છે। કેટલું ગંભીર કોને ઘૂસપેઠિયાઓની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે। એમાં કાજલબેન કહે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, પોલીસની હારે જાઉં, અને ઘૂસપેઠિયા અહીંયા નહીં આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ, અને ગુજરાતમાં હોય તોય હું જઈશ। ઘૂસપેઠિયા હોય એને તો રહેવા જ નથી દેવા, અને પેલી કાંઈ પણ છે તો એને રહેવા નથી દેવા। મીડિયા કાજલ હિન્દુસ્તાની શું આમંત્રણ આપો છો તમે અહીંયા આવવા? કોઈ એમને એ બેન છે, કોઈ એને હું એમને કોઈ અહીંયા આમંત્રણની પ્રશ્ન નથી। એમને જે કોઈ છે તો હું હજી પણ વાત કરીશ એમની સાથે। ઘૂસપેઠિયા છે કે કોઈ આવા અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હોય, એને આ શરમ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી। ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલિશન કર્યું તો કોણે કર્યું, અને જેણે કર્યું એને મને એમાંય તકલીફ નથી। જે કર્યું હોય અનઓફિશિયલી કર્યું હોય તો એ ભોગવે, અને ન કર્યું હોય તો એમાં મને કાંઈ લેવા દેવા નથી। સાહેબ વિનુભાઈ, તમે હિન્દુત્વ માટે આટલી બધી લડાઈ કરી, આટલી બધી લડત કરી, અને તમારા ઉપર કાજલ હિન્દુસ્તાની આવો આક્ષેપ કરે, કેટલું મન દુઃખ થાય વિનુભાઈ? સહજ રીતે કોઈ પણ પ્રકારનું બ્રીફ કર્યું છે એટલે એવું કર્યું છે, પણ હવે એ તો અહીંની જનતા, સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે, અમે કેટલી વાર જેલમાં ગયા છીએ,
આ લડતમાં 92થી માંડીને અમે કેટલું આના માટે અમારે વેઠવું પડ્યું છે એ બધું અમે જાણીએ છીએ. પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે અને કોઈના ફાયદામાં કર્યું છે અથવા તો કોઈને અરે રાગદેશ રાખી અને બ્રીફ કરવામાં આવ્યું છે. પરંતુ એમને ખબર નથી કે અહીંયા 100ની જગ્યાએ 1000 જો આ જ ઘૂસપેઠિયા હોય તો હું એમ માનું છું કે 100ની જગ્યાએ 1000ની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. વધુમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડીએ અંતમાં કહ્યું હતું કે સમગ્ર મામલાને રાજકીય રંગ આપીને મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સત્ય બહાર આવે અને જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે તેમની માંગ છે.